આજે આપણે જે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓના વિકલનના એક્ઝામ્પલો કરતા હતા એમાં બાકીના એક્ઝામ્પલો સ્વાધ્યાયના કરીશું. એમાં પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13 પાનો નંબર 139 y is equal to cos inverse twice x upon 1 plus x square 2t upon 1 plus t square. કોની ફોર્મ્યુલા? sin ની ફોર્મ્યુલા થાય તમારી પાસે આ, બરાબર છે? તો sin 2 થીટા ની ફોર્મ્યુલા જે છે તે tan થીટા માં, તો sin 2 theta is equal to 2 tan theta upon 1 plus tan square theta થાય. એટલે કે તમને આ બધી ફોર્મ્યુલા જો આવડતી હોય તો તમારા માટે આ દાખલાઓ ગણવા એકદમ રમતની વાત થઈ જાય છે, બરાબર છે? તો આ દાખલાઓ ઈઝી થઈ જાય. તો શું આદેશ લેવો પડે મારે? x ની જગ્યાએ tan theta. તો ધારી લઈએ કે ધારો કે x is equal to tan theta. એનો અર્થ શું થાય? theta બરાબર tan inverse x. એટલે theta is equal to tan inverse x અને theta belongs to open interval minus pi by 2 થી plus pi by 2. બરાબર છે? તો આવું કંઈક થાય છે તમારી પાસે. tan ની કિંમત મૂકી દઈએ તો y is equal to cos inverse 2 x ની કિંમત શું છે? tan theta. એટલે 2 tan theta whole upon 1 plus tan square theta થઈ જાય. 1 plus tan square theta અને આ કોણ છે? તો કે sin 2 theta ની ફોર્મ્યુલા છે. તો this is therefore y is equal to cos inverse sin 2 theta. આપણો ડાયલોગ છે કે આનો જવાબ આ આવે જો આ આના વિસ્તારમાં હોય તો બંને સરખા વિધેય પણ હોવા જોઈએ. વિધેય અને એક તેનું પ્રતિવિધેય. તો એક તો cos છે ને એક sin છે. તો આપણે cos ને પહેલા sin ઇન્વર્સ માં ફેરવી નાખીએ, બરાબર છે? તો શું લખી શકાય? તો કે y is equal to pi by 2 minus sin inverse sin 2 theta થાય. પરિણામ નંબર 1 યાદ છે ને કેવી રીતે આવે તે? તમારી પાસે સૂત્ર છે cos inverse x કોટિકોણનું પ્લસ sin inverse x is equal to pi by 2. તો sin inverse x is equal to શું થાય? pi by 2 minus cos inverse થાય. એટલે cos inverse x pi by 2 minus sin inverse x. તો આપણે cos inverse ને ફેરવવાના હતા તો cos inverse x એટલે sin ને સામે લઈ ગયા એટલે pi by 2 minus sin inverse x થશે, બરાબર છે? ઓકે. સો નાઉ આનો જવાબ 2 થીટા આવે. જો 2 થીટા આ sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવેલો હોય તો sin ઇન્વર્સ ના વિસ્તારમાં એટલે minus pi by 2 થી plus pi by 2 ક્લોઝ ઇન્ટરવલમાં આવેલો હોવો જોઈએ. તો આપણને શરત આપેલી છે -1 less than x less than 1. તો પરંતુ લેકિન કિંતુ બટ -1 less than x less than 1 છે. આપણો આદેશ શું છે? x is equal to tan theta. દરેક ચલમાં વધતું વિધેય છે. દાખલ કરી અસમતા બદલાશે નહીં, એની જ રહેશે. તો -1 એટલે pi by 4 માઈનસ થશે, +1 એટલે plus pi by 4 થશે. એટલે આપણને શું મળશે? તો કે -pi by 4 less than x એટલે tan theta is less than plus pi by 4 થશે. સોરી, થીટા એટલે લખવાનું, આપણે tan તો લખતા જ નથી આખો વિધેય, ભૂલ થઈ ગઈ. સોરી 2 વડે ગુણવાનું, 2 વડે ગુણીએ તો શું મળશે? -pi by 2 less than 2 theta less than pi by 2 મળશે. 2 theta -pi by 2 થી plus pi by 2 આવી ગયો. માટે 1 પરથી શું લખી શકાય? તો કે 1 પરથી y is equal to pi by 2 minus sin inverse 2 theta એટલે 2 theta અને theta કોણ છે? tan inverse એટલે pi by 2 minus 2 times tan inverse x થશે, બરાબર? તો હવે x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરીએ તો મને મળશે dy by dx is equal to pi by 2 અચળ છે, વિકલન 0 લખતા જ નથી કદી, minus 2 અચળ છે એમનો m અને tan inverse x નું વિકલન આજે કેટલી વખત આવ્યો હશે આ દાખલો એ તમને ખબર છે. બધામાં tan inverse નું વિકલન આવે છે. તેથી 1 plus 1 upon 1 plus x square થાય. એટલે તમને આ તમારો જવાબ મળી જાય, બરાબર છે? તો આના જેવો જ
બીજો દાખલો જે છે તે એના પછીનો ક્વેશ્ચન 14 છે, એમાં કંઈક જુદું આવશે હવે tan સિવાયનું એવું લાગી રહ્યું છે. તો કે પાનો નંબર 139 પર y is equal to sin inverse, શું આપેલું છે? y is equal to sin inverse twice x into under root 1 minus x square, અને તમને જે છે તે શરત આપેલી છે -1 upon root 2 is less than x is less than plus 1 upon root 2, બરાબર? આવી કઈ શરત આપેલી છે, બરાબર? તો કંઈક અલગ આવ્યું અત્યાર સુધીમાં. તો આ તમારી પાસે sin ઇન્વર્સ, તો આ sin 2 થીટા ની ફોર્મ્યુલા થાય. તો sin 2 થીટા ની ફોર્મ્યુલા શું છે તમારી પાસે તે તમને યાદ કરાવી દઉં. તો કે sin 2 થીટા is equal to ફોર્મ્યુલા એક જ છે 2 sin થીટા into cos થીટા. તમારી પાસે આ એક જ ફોર્મ્યુલા છે sin 2 થીટા ની, તેની જોડે તમે અત્યાર સુધી મસ્તીઓ કરી છે, બરાબર? તમને એ પણ યાદ છે કે બહાર sin ઇન્વર્સ છે, અંદર તમારે sin ની જ ફોર્મ્યુલા એડજસ્ટ કરવાની થતી હોય ત્યાં સુધી, ન થતી હોય તો આની જેમ પછી તમારી પાસે cos ઇન્વર્સ ની ફોર્મ્યુલા ના આવે તો sin ની આવે તો sin રાખી અને પછી તેને ચેન્જ કરી નાખો તો તેવી રીતે ચેન્જ થાય. શક્ય હોય ત્યાં સુધી એ જ કરવાની. તો આપણે આદેશ શું લઈશું? તો કે x sin θ ધારી લઈએ, બરાબર છે? કે આ x લઈશું તો આ 1 - x² એટલે cos² થઈ જશે, એટલે આ જ ફોર્મ્યુલા થઈ જશે, બરાબર? તો ધારો કે x is equal to sin θ, એનો અર્થ એમ થયો કે θ is equal to sin inverse x, અને θ belongs to sin છે એટલે ક્લોઝ ઇન્ટરવલ લેવો પડશે. હવે અત્યારે બદલાયું આ, એટલે -π/2 થી +π/2 થઈ જશે, -π/2 થી +π/2 મળશે, બરાબર? તો કિંમતો મૂકીએ તો y શું થશે? તો કે therefore y is equal to sin inverse 2 x ની જગ્યાએ sin θ અને વર્ગમૂળમાં x ની જગ્યાએ sin સ્ક્વેર θ થશે, સ્ક્વેર છે એટલે 1 minus sin સ્ક્વેર θ થશે. 1 minus sin સ્ક્વેર θ એટલે cos સ્ક્વેર θ, બરાબર? એટલે તમને શું મળશે? This is sin inverse 2 sin θ into વર્ગમૂળમાં સ્ક્વેર રૂટમાં cos સ્ક્વેર θ, સ્ક્વેર રૂટ ઓફ cos સ્ક્વેર θ વર્ગમૂળમાં cos સ્ક્વેર θ. આઈધર પ્લસ આવે ક્યાં તો માઈનસ આવે, ધન પણ આવી શકે અને ઋણ પણ આવી શકે, પણ તમારો θ -π/2 થી +π/2, -π/2 થી +π/2 એટલે -π/2 અહીંયા +π/2 અહીંયા, એટલે ફર્સ્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટમાં છે, પહેલા અને ચોથા ચરણમાં છે, અને બંનેમાં cos કે ધન પોઝિટિવ, એટલે આપણે આને વર્ગમૂળ જે લઈશું સ્ક્વેર રૂટ કેવું લઈશું? ધન જ લઈશું, બરાબર છે? તો એના લીધે આપણે આમ લખી શકીએ કે sin inverse 2 sin θ into cos θ, બરાબર છે? કારણ θ જે છે તે આપણે જે લીધેલો છે તે belongs to closed interval -π/2 થી +π/2 માં છે, અને પહેલું અને ચોથું ચરણમાં cos પોઝિટિવ છે, એટલે cos θ કેવું આવે? તો કે ગ્રેટર ધેન 0 પોઝિટિવ છે. આ કોણ થઈ ગયો? sin 2 θ. એટલે આ તમને મળશે sin inverse sin 2 θ, સમીકરણ નંબર 1. આનો જવાબ આ 2 θ આવે જો 2 θ જે છે તે sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોય, બરાબર છે? તો મને શરત આપેલી છે 1/2, તો પરંતુ મને જે શરત આપેલી છે તે -1/√2 is less than x is less than 1/√2 શરત આપેલી છે. -1/√2 less than x less than 1/√2 sin છે, વધતું જ વિધેય છે, તમને કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા, બરાબર છે? તો વધતું વિધેય છે, દાખલ કરીએ તો અસમતા બદલાતી નથી, અને sin -1/√2 છે તે sin π/4 થાય, સોરી, હા રાઈટ, 1/√2 sin π/1/√2 છે, સોરી હા π/4 જ થાય, એટલે -π/4 થશે, લેસ ધેન θ લેસ ધેન +π/4 થશે, એટલે -π/4 લેસ ધેન θ લેસ ધેન +π/4 થશે. મારી પાસે કેટલા θ છે? 2, એટલે 2 વડે મલ્ટીપ્લાય કરીશું, તો 2 થી મલ્ટીપ્લાય કરીએ તો શું મળે? -π/2 લેસ ધેન 2 θ લેસ ધેન +π/2 મળશે. તો 2
2 થીટા મને જે જોઈએ છે ત્યાં આવી ગયો તો 1 પરથી શું થશે તો કે 1 પરથી y આપણને જવાબ મળશે 2 થીટા અને 2 થીટા એટલે થીટા કોણ છે અત્યારે sin છે અત્યાર સુધી tan આવેલો તો દાખલાઓમાં તો 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x થશે અને x સાપેક્ષ વિકલન કરતા તો શું થશે તો કે dy dx is equal to 2 અચળ છે સોરી પાછો tan લખાઈ જ ગયો આપણી પાસે કોણ છે થીટા sin ઇન્વર્સ x છે સોરી ના પાડીને લખાઈ ગયો તો x સાપેક્ષ વિકલન કરતા 2 અચળ m નો m અને sin ઇન્વર્સ x નું વિકલન 1/√1 x2 એટલે 1/√1 x2 એટલે તમારો આ જે છે તે ફાઇનલ આન્સર આવશે બરાબર તો ઇન્વર્સ નો એક છેલ્લો દાખલો છે આપણે ગણિત નાખીએ આ 14 ક્વેશ્ચન હતો અને હવે ક્વેશ્ચન નંબર 15 જે છે તે એના પછીનો એ ક્વેશ્ચન નંબર 15 પાનો નંબર 139 છે તે y sec ઇન્વર્સ 1/2x² - 1 આપેલું છે sec ઇન્વર્સ 1/2x² - 1 અને કન્ડિશન જે છે તે 0 < x < 1/2 આવું કંઈક આપેલું છે 0 < x < 1/2 નહીં તો આપણે √2 આવી કઈ કન્ડિશન તમને આપેલી છે તો sec છે અંદર sec જોઈએ કે તો cos જોઈએ cos ની ફોર્મ્યુલા આવે sec ની તો ફોર્મ્યુલા જ નથી આવતી તો આપણે શું કરીશું ધરીશું તો x cos θ લઈએ તો 2 cos² - 1 તો sin² θ થાય ખબર ના sin² θ નહીં થાય 2 cos² - 1 શું થશે 2 cos² θ - 1 એ શું થાય તમારી પાસે cos 2 θ થાય તો કામ લાગશે તો x શું આદેશ લઈ લઈએ આપણે cos θ લઈ લઈએ તો ધારો કે x cos θ એટલે θ cos ઇન્વર્સ x થશે અને θ belongs to closed interval 0 થી π થશે θ belongs to શું થશે closed interval 0 થી π થાય તો કિંમતો મૂકી દઈએ અને સાદરૂપ આપીએ તો શું થશે તો કે therefore y sec inverse 1/2 cos² θ - 1 એટલે કે y sec inverse 1/cos 2 θ થશે 1/cos 2 θ અને આ sec inverse છે 1/cos 2 θ એટલે sec 2 θ થશે એટલે y sec inverse sec 2 θ થશે સમીકરણ નંબર 1 હવે આનો જવાબ આવે 2 θ જો 2 θ એ આના વિસ્તારમાં આવેલો હોય તો આપણે ચેક કરીએ શરત આપેલી હતી પરંતુ લેકિન કિંતુ બટ 0 x < 1/2 હતા બરાબર x કોણ હતું cos θ તો cos એ પહેલા ચલણમાં 0 થી 1/2 છે એમાં ઘટતું વિધેય છે અને ઘટતું વિધેય દાખલ કરીએ તો અસમતા બદલાય છે આ વસ્તુ યાદ રાખજો અને ન યાદ રાખો અને ભૂલી જાય તો શું થશે ખબર ચાલો જોઈ લઈએ શું થશે તો કે તમે અહીંયા લખશો cos 0 પણ આપણે થાય π/2 માટે એટલે તમે લખશો π/2 is less than θ is less than 1/√1 માટે થાય π/4 માટે તો તમે અહીંયા જોશો એટલે તમને ખબર પડી જશે કે कुछ तो गड़बड़ हुआ है ને ખબર પડી જશે ને કે કંઈક તો આપણે ગોટાળા કર્યા જ છે કે 90 < θ < 45 how is it possible શક્ય જ નથી તો ધીમેથી આવું થાય એટલે તમારે એ શાંતિથી આમ લખી દેવાનું કે therefore π/4 is less than θ is less than π/4 છોને તમને કન્સેપ્ટ નથી ખબર તમારો જવાબ આવ્યો કોઈ વાંધો નથી પ્રેમથી તમારે સુધારીને આવું લખી દેવાનું બરાબર અને પછી યાદ કરવાનું કે શું ભૂલ થતી હતી જોવાનું કોણ હતો x તો કે x તો cos હતો તો મેં વાત કરી તેમ cos કેવું વિધેય છે ઘટતું વિધેય છે તો cos જે છે તે ઘટતું વિધેય છે અને ઘટતું વિધેય દાખલ કરીએ તો અસમતા
બદલાય અને સમતા ન બદલવી હોય તો આને પહેલા લખવાનું તો cos 1/√2 કોની કિંમત π/4 અને 0 π/2 માટે થાય. થઈ ગયું છે ને ઈઝી. બસ ગણિતના વિશે રમતા રમતા શીખો, ભૂલ થાય તેમાંથી પણ શીખો તો જ તમારું કામ થશે. તો કેટલા વડે ગુણવાના? 2 વડે ગુણીએ તો શું મળશે તમને? તો કે π/2 2 થીટા π થશે. ક્યાં આવ્યું? π/2 થી π બીજા ચરણમાં એ આનો ઉપગણ થાય કે ન થાય? થાય. માટે એક પરથી શું કહેવાય? તો કે એક પરથી y 2 થીટા થશે અને થીટા કોણ? cos ઇન્વર્સ x એટલે કે 2 ટાઈમ્સ cos ઇન્વર્સ x થશે. માટે x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to 2 અચળ અને પહેલી વખત વિકલનના દાખલાઓમાં માઈનસ વાળી ફોર્મ્યુલા cos ઇન્વર્સ x નું વિકલન -1/વર્ગમૂળમાં 1 - x² તમારો આ જવાબ આવશે. બરાબર છે? તો તમે વિકલનના પ્રતિવિધિના દાખલાઓ જે છે તે આવી રીતે ગણી શકો છો. બરાબર? તો ગણો, એન્જોય કરો. બરાબર છે? અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? થેન્ક યુ.